એક વસ્તુથી હું ખુશ છું, જનરલ ઝેડ ગ્રીડ લાઈફ પસંદ કરશે. તેઓ હવે ગ્રીડ સાથે જોડાયેલા રહેશે નહીં. હું તમને કહું છું, 10 વર્ષમાં તમે જોશો કે માનવતાનો અડધો ભાગ ગ્રીડ કેન્દ્રિત જીવનનો ત્યાગ કરશે અને ગ્રીડ જીવન જીવવાનું શરૂ કરશે. જનરલ ઝેડ બીમાર અને થાકેલા છે. આ ઝેરી કાયદાઓથી કંટાળી ગયા છે જે કોઈને ખબર નથી કે તે શા માટે આવ્યો, તે શા માટે અસ્તિત્વમાં છે, તેની સુસંગતતા શું છે. તે માટે જનરલ ઝેડ તેને લેવાનું નથી. તેઓ માત્ર મુસાફરી કરશે, આસપાસ વાહન ચલાવશે અને તેઓ કરશે. મોટે ભાગે માત્ર સંપત્તિ જનરેશન માટે ફ્રીલાન્સ પ્રવૃત્તિઓ કરે છે. ફ્રીલાન્સર્સ તરીકે તેઓ કરશે. એકબીજાને ટેકો આપો. સ્ટાર્ટઅપ તરીકે દરેક વ્યક્તિ સ્ટાર્ટઅપ બનશે અને તેઓ બધા એકબીજાને ટેકો આપશે. તેઓ સપ્લાય ચેઇન બનાવશે, પછી ભલે તે ખોરાક હોય, આશ્રય, કપડાં, પૈસા, તમામ મૂળભૂત જરૂરિયાતો, બધું. પરંપરાગત સિસ્ટમ પછી બાંધવામાં. આ ક્રાંતિ, નવી વિશ્વ વ્યવસ્થાને કારણે બીજું વિશ્વ યુદ્ધ તૂટી પડવાનું છે. વિકસિત થવા જઈ રહ્યું છે. મુખ્યત્વે તે ગ્રીડ જીવનની બહાર રહેશે. મોટા ભાગના દેશો સરહદનો વિચાર ગુમાવશે. એટલે કે કોઈપણ વ્યક્તિ કોઈપણ દેશમાં પ્રવાસ કરી શકશે. જીવો, જ્યાં સુધી તેઓ ઈચ્છે ત્યાં સુધી કામ કરો. ઓફ ધ ગ્રીડ જીવનને લગભગ તમામ દેશો દ્વારા આવકારવામાં આવશે.